નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું એચ.જી. ચોપડા નિવૃત્ત ખેતીવાડી મદદનીશ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ હાલ અત્યારે મારુતિ એગ્રો ધારી અમે બેઠા છીએ. આ મારી બાજુમાં બેઠા ને એ ભાઈ છે શાંતિલાલભાઈ બાપભાઈ જ્યાણી, ગામ માધુપુર છે. આ એમના ભત્રીજા છે હાર્દિકભાઈ જયંતિભાઈ જ્યાણી. એ આજે અચાનક જ આપણા મારુતિ એગ્રોની મુલાકાતે આવ્યા છે અને 1 મહિના પહેલા એમનો મને મારી ઉપર ફોન હતો શાંતિલાલભાઈ નો અને એમના ભાઈ નો. એટલે મને કે ભાઈ સાહેબ આપણે મગફળી વાવી છે 30 વીઘાની અને મગફળીની અંદર અમારે ઘણી દવાઓ છાંટી છે, જુદા જુદા પ્રકારની દવાઓ ઈયળુની છાંટી હતી, પણ ઈયળું એને જાતી નહોતી. એટલે એને મગફળીના પાકમાં એના ખેતરમાં 2 થી 3 રાઉન્ડ ઈયળુના માર્યા હતા. એટલે ઈયળું છે ને, લીલી ઈયળ હતી, સાથે સાથે લશ્કરી ઈયળે પણ હતી, પણ એને જાતી નહોતી. એટલે હું અહીંથી ગયો અને એને આપણે કીધું કે ભાઈ અમારી પાસે આ રેવા કંપનીનું જે ગ્લેડિએટર છે ને, આ રેવા કંપનીનું ગ્લેડિએટર છે, એનો તમે એકવાર છંટકાવ કરો અને ખાલી આ દવાની સાથે બીજી કઈ વસ્તુ ભેળવતા નહીં. ફક્ત ને ફક્ત આ ગ્લેડિએટર 20 મિલી એક પંપમાં તમે છંટકાવ કરજો અને એનું રિઝલ્ટ પછી મને કહેજો. એટલે આજે એ દવા છાંટી છે એને 25 દિવસ થયા છે અને મગફળી 3 મહિનાની થવા આવી છે, એને ઈયળું આવી નથી અને ઈયળું કમ્પ્લીટ કંટ્રોલ થયો છે. 100% નહીં, પણ એનાથી ઉપર તમે જે કઈ કહેવું એ કહો. આ ગ્લેડિએટર એક એવા પ્રકારનું ટેકનિકલ એની અંદર છે, આલ્ફા સાયપરમેથિન 10% ECમાં એનું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. એ ભાઈની વાત સાંભળી આપણે. તમારું નામ બોલો ને પછી તમે કહો. મારું નામ જીયાણી હાર્દિક છે. અમે અલગ અલગ પ્રકારની ઘણી બધી ઈળુની છંટકાવની દવા નાખેલી છે, છતાં કોઈ પણ પ્રકારનો ફેર નથી પડ્યો, ઈળું મરી નથી. અને પાંદડાના ડોકા ખાધું હતું, પછી સાહેબને ફોન કર્યો, ફોન કરીને વાત કરી કે સાહેબ ઈળુનો પ્રશ્ન બહુ છે, આ દવાઓ નાખી છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ એગ્રોમાંથી લીધેલી. પછી મારુતિ એગ્રોની સાહેબનો કોન્ટેક્ટ કરી અને ગ્લેડિએટર દવા છે એનો ઈળુનો છંટકાવ કર્યો. અત્યારે એનું રિઝલ્ટ હજી એવું છે કે છાંટ્યું એનો મહિનો થવા આવ્યો છતાં ઈળુનું કોઈ નામ નિશાન નથી. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી હાર્દિકભાઈ. તમારે કઈ કેવું છે? શાંતિભાઈ ને એમના કાકા થાય છે અને એ માધુપુર રહે છે. રિઝલ્ટ એમનું સારું મળ્યું છે. એટલે આપણે ગૌરવ લઈ શકાય કે ભાઈ રેવા કંપનીનું જે આ ગ્લેડિએટર છે ને, એ આમ છાતી ઠોકીને આપણે ગ્રાહકને કહી શકીએ કે ભાઈ આનું રિઝલ્ટ સરસ છે અને એને તમે અપનાવો. ખૂબ ખૂબ આભાર.